નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મામલતદાર કચેરી પાસે તેમજ રાધે કિશન પાર્ક તેમજ રાધે કિશન બંગલો અને ફ્લેટ્સ, બાપુ કાકા સોસાયટી જેવી અનેક સોસાયટી વિસ્તાર આવેલ છે, રહેણાંક વિસ્તાર આવેલ છે। તેની સામે અને રોડની બરાબર પાસે જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ગંદા દુર્ગંધયુક્ત ગટરની અંદર કોઈ ખામીને લઈને અથવા તો કોઈ લીકેજને લઈને જે દુર્ગંધયુક્ત પાણી આ ખાડાઓમાં ભરેલા છે તેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વળી અહીં ઘડી કાદવ કીચડ પણ થાય છે અને સામે આવેલ દુકાનદારો દ્વારા દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પ્લાસ્ટિકના પાલા, ડીશો, કચરા, કૂડા નાખવામાં આવતા અહીં આગળ આ કચરાના ઢગથી પણ ગંદકી પારાવાર થાય છે। ત્યારે હેર કટિંગની દુકાનવાળા અહીં આગળ હેર કટિંગ કરેલા વાળ પણ નાખે છે, એટલે કે કચરો કૂડાના ઢગલા પણ થાય છે। આમ આ ગંદકીને લઈને કોઈ મોટી બીમારી પેદા થઈ શકે એવી પરિસ્થિતિ હાલ સર્જાય છે। ત્યારે સ્થાનિકો અને રહેવાસીઓની માંગ ઉઠી છે કે આ ગંદકીને લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે દૂર કરવામાં આવે, નહીં તો મોટો રોગચાળો ફેલાશે અને ઝાડા ઉલટી, કોલેરા જેવા રોગો પણ મોટી સંખ્યામાં થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અહીં આગળ ગાયો પણ મોટી સંખ્યામાં ટોળા થાય છે અને આ ગંદકી અને કૂડો કચરો ખાવા માટે આ ગાયો આવે છે અને આ કચરા કૂડાને રોડ પર ફેલાવે છે। ત્યારે ગાયોને લઈને પણ અહીં આગળ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિ અને ભીતિ ઉત્પન્ન થાય છે। ત્યારે અહીંના લોકોની અને સ્થાનિકોની માંગ ઉઠી છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે હેર કટિંગવાળા પોતાના કટિંગ કરેલા વાળ પણ નાખે છે। આમ દુકાનદારો દ્વારા પણ ગંદકી કરવામાં આવે છે। ત્યારે આ દુર્ગંધયુક્ત પાણી, ગંદા પાણી તેમજ કાદવ કીચડ, કચરાના ઢગ અને આ દુકાનદારો દ્વારા કરાતી ગંદકી, આની સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે અને આ ગંદકીને દૂર કરવામાં આવે, નહીં તો કોઈ મોટો રોગચાળો ફેલાશે। ત્યારે હવે તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવે। શું નામ છે, શું પરિચય છે તમારો? વિરાંગ મહેતા, મહેમદાબાદ। શું સમસ્યા છે? આ બસ આ ગંદકીની શું ગંદકી છે અને ક્યાં આગળ છે? આ શું જો સામે ખાડામાં છે બરાબર, અહીંયા આગળ જુઓ બેરો ભરો છતાં કશું થતું નહીં સાફ સાફ। તમે ક્યાં રહો છો? બસ રાધે કિશનમાં આ રાધે કિશનમાં રહો છો ને એની સામે પારાવાર ગંદકી છે બરાબર, તો એનાથી શું શું સમસ્યા થાય છે? બીમારી ફેલાય, એ બધું ફેલાય। શું નામ છે, શું પરિચય છે તમારો? મારો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર BM ચાવડા, મહેમદાબાદ, રાધે કિશન B 303 માં રહું છું। આ તમારા રાધે કિશનની સામે શું ગંદકી ને શું બીજી સમસ્યા છે? એમાં સમસ્યામાં ગટરોમાં પાણી ગંદુ, એટલે એટલું બધું ગંદુ કે ગંદુ પાણી સ્મેલ મારે છે। હવે ક્યાંથી નીકળે છે એ નગરપાલિકાને જોવાના અધિકારીઓ જોડે માણસો હોવા છતાં કોઈ પણ વ્યક્તિ અહીં જોતો નથી। અને દુકાનદારો ધંધો કરીને વાળ કાપી નાખેલા છે, કેક નાખેલી છે, પ્લાસ્ટિકના ફ્રૂટના બધું એ બધો ઢગલા વારેલા છે અને ગાયો પણ એટલી ઢગલા બંધ ફરે છે કે આજ દિન સુધી જો મહેમદાબાદ નગરપાલિકાએ એક પણ જો ગાય પકડી હોય અને જો એની રસીદ ફાડી હોય તો તમે મને ચેલેન્જ કરી બતાવો। કોઈ અધિકારી અહીંયા નજર મારતો નથી, અહીં નજીક હોવા છતાં પણ। આ નજીકમાં તમારા રાધે કિશનની જાણે શું શું આવેલું છે? બીજું નજીકમાં મારું અહીંયા એક્ઝિક્યુટિવ મામલતદારની કચેરી છે મોટી, અને આ તાલુકાના તમામ માણસો અહીંયા KYC કરાવવા આવે છે। છોકરો નાનો મોટો લઈ તાવ તડકાવાળો આ તે આખો દિવસ બેહી રહી છે, તો આ ગંદકીમાં એ લોકો સ્મેલથી એ કંટાળે અને બીમાર પણ થઈ જાય। આ મામલતદાર કચેરી છે, તમારી રાધે કિશન સોસાયટી છે, બીજા રેસિડન્ટ વિસ્તાર છે બરાબર, છતાં પણ આ ગંદકી થાય છે, તમે કોઈ રજૂઆત નથી કરતા? રજૂઆત તો આવતા જતા તો ઓફિસમાં જઈને કહીએ પણ કે સાહેબ મોકલીશું પણ પછી હરિયું બરાબર। આનાથી શું શું સમસ્યા થાય છે? સમસ્યામાં સાહેબ આ એવો રોગચાળો ફાટે કે જેથી કરી કોઈ તો ડાયરિયા થઈ જાય, કોલેરા થઈ જાય, તમામ જાતના રોગો આમાં પ્રસિદ્ધ થઈ શકે છે। અત્યારે ઝાડા ઉલટીના વાવડ ચાલી રહ્યું છે। તમે તંત્રને શું કહેવા માંગો છો? તંત્રની બેદરકારી છે। એક પણ વ્યક્તિ અધિકારી અહીંયા આ રોડ ઉપર જોઈને જતો રહી છે પણ ઊભો રહેતો નહીં, એની પોતાની ગાડી લઈને આ સમસ્યા શું છે, જો દરવાજો ખોલીને ઊભો રહે તો એને ખબર પડે કે આ જગ્યાએ આ વસ્તુ છે, પણ કોઈ અધિકારી અમે આજ સુધી જોયો નથી। આ રાધે કિશન પાર્કની અંદર કેટલા લોકો આમ વસવાટ કરતા હશે? આપણા વસવાટ કેટલા 180 બ્લોક છે એટલે આમાં લગભગ ટોટલ 145 મકાન છે। 145 મકાન છે અને વસ્તી કેટલી આશરે અંદાજિત? વસ્તી 10,000 ની છે। ના 145
હજાર જેવી 1500 માણસો ખરા 1500ની વસ્તી છે છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. નિરાકરણ નથી આવતું એટલે છેક પોલીસ સ્ટેશન સુધીની હદ સુધી આખો રોડ જ એવો છે સાહેબ. હજુ પણ નહીં આવે તો શું કરશો તમે? અમે આગળનો કયો સ્ટેપ લઈશું એ તો આ ઇન્ટરવ્યુ આપ્યા પછી જ અમે કરીશું, અત્યારે નહીં કહું.